દીવનો પ્રથમ વિંગ કમાન્ડર હાર્દિક વિરેન શાહની વિદેશ ભારતીય રાજદ્વારીમાં ડેપ્યુટી એર એટેચ તરીકે પસંદગી થતાં દીવ માટે ગૌરવપૂર્ણ રાષ્ટ્રીય સિદ્ધિ. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવનો એક વણિક સમાજનો દીકરો વિંગ કમાન્ડર હાર્દિક વિરેન શાહની વિદેશ ખાતે ભારતીય રાજદ્વારીમાં ડેપ્યુટી એર એટેચે તરીકે પસંદગી થતા તથા ગૌરવપૂર્ણ રાષ્ટ્રીય સિદ્ધિ મેળવતા પરિવાર તથા દીવને ગૌરવ અપાવ્યું છે. મૂળ દીવના રહેવાસી વિરેન શાહ અને વર્ષા શાહના પુત્ર વિંગ કમાન્ડર હાર્દિક વિરેન શાહને વિદેશ સ્થિત ભારતીય રાજદ્વારીમાં ડેપ્યુટી એર એટેચે ડેપ્યુટેશન માટે પસંદગી કરવામાં આવ્યા છે. આ નિમણૂક તેમની વિશિષ્ટ સેવા, વ્યવસાયિક કુશળતા અને ભારતીય વાયુસેનામાં આપેલ અતિરિક્ત યોગદાનનું પ્રતિષ્ઠિત પ્રમાણપત્ર છે. વિંગ કમાન્ડર હાર્દિક શાહે 6 જાન્યુઆરી 2012ના રોજ મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ ભારતીય વાયુસેનાની ટેકનોલોજી શાખામાં ફ્લાઇંગ ઓફિસર તરીકે કમિશન મેળવ્યું. તેમને અડગ નિષ્ઠા, વ્યવસાયિક પ્રવીણતા અને કર્તવ્ય પ્રત્યેની અચળ પ્રતિબદ્ધતાના કારણે તેઓ સતત પદોન્નતિ પ્રાપ્ત કરતા ગયા અને જાન્યુઆરી 2023માં વિંગ કમાન્ડરના પદ સુધી પહોંચ્યા. રશિયન મૂળ ધરાવતા યુદ્ધ વિમાનોના ઓપરેશન અને મેન્ટેનન્સમાં નિષ્ણાત એવા વિંગ કમાન્ડર હાર્દિક શાહ અસ્ત્ર-શસ્ત્ર પ્રણાલીઓમાં પણ પ્રવીણ છે તથા ફ્લાઇટ એન્જિનિયરિંગ તરીકે વિશેષીકૃત તાલીમ પૂર્ણ કરી છે. તેમની શૈક્ષણિક સિદ્ધિઓમાં આઈઆઈ ખડગપુરથી વિશેષતા સાથે માસ્ટર ડિગ્રી તથા પુણેના મિલિટરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં પ્રતિષ્ઠિત સ્ટાફ કોર્સનો સમાવેશ થાય છે. તેમણે બરેલી, સિરસા, ક્લાઈકુંડા, નાસિક અને હલવારા સહિત દેશના વિવિધ મહત્વપૂર્ણ વાયુસેના મથકોમાં સેવા આપી છે. ડેપ્યુટી એર એટેચ તરીકેની આ રાજદ્વારી નિમણૂક એક ઉચ્ચ વિશ્વાસ અને પ્રતિષ્ઠાનું પદ છે, જેમાં રક્ષા સહયોગ, રાજદ્વારી સંવાદ અને હોસ્ટ રાષ્ટ્રમાં ભારતના હિતોનું વ્યૂહાત્મક પ્રતિનિધિત્વ જેવી મહત્વપૂર્ણ જવાબદારીઓનો સમાવેશ થાય છે. આ ભૂમિકા વિદેશી સરકારો તથા રાજદ્વારી સમકક્ષો સાથે નિકટતમ સહયોગ સ્થાપિત કરી દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવે છે અને વ્યવસાયિક સહકારને પ્રોત્સાહન આપે છે. આવી પ્રતિષ્ઠિત ડેપ્યુટેશન માત્ર તે અધિકારીઓને આપવામાં આવે છે જેઓ વ્યવસાયિક ક્ષમતા, નેતૃત્વ દક્ષતા અને સાંસ્કૃતિક સંવેદનશીલતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. વિંગ કમાન્ડર હાર્દિક શાહની પસંદગી તેમના પરિવાર, સમુદાય અને રાષ્ટ્ર માટે ગૌરવપૂર્ણ તથા પ્રેરણાદાયી માઇલસ્ટોન છે. તેમનું જીવનપથ અથાગ પરિશ્રમ, બૌદ્ધિક કઠોરતા અને કર્તવ્ય પ્રત્યેની અચળ નિષ્ઠાનું પ્રતિબિંબ છે, જે ભાવિ પેઢીઓ માટે રાષ્ટ્ર સેવાની ઉચ્ચ આકાંક્ષાઓ ધરાવતા યુવાનો માટે પ્રેરણાદાયી પ્રકાશ સ્તંભરૂપ છે.